પીએસઆઈ મેન્સમાં તમને આ પ્રકારનો નિબંધ પૂછાઈ શકે એમ છે, પોલીસ સમાજ સુધારક કે દંડક, તો તમે આ રીતના શરૂઆત કરી શકો અને આ રીતના આ નિબંધનો અંત પણ કરી શકો. શરૂઆતમાં આપણે સરસ રીતે એને કોરિલેટ કરીએ એવું એક્ઝામ્પલ સાથે આપણે શરૂઆત કરી શકાય. જેમ કુદરતના બે સ્વરૂપ છે, નિર્માણ પણ કરી શકે અને વિધ્વંસ પણ કરી શકે, એમ પોલીસ એ સમાજ માટે સુધારક પણ છે અને દંડક પણ છે. આવી રીતના કરીને પછી તમારે આગળ તમારી રીતના એક્સટેન્શન કરવું જોઈએ. અંત હંમેશા કેવી રીતના કરવો જોઈએ? તો પોલીસનું જે મૃદુ સ્વભાવ છે, કોમળ સ્વભાવ છે, એને સમાજ સુધારક કરવા માટે પ્રેરે છે, જ્યારે એનો કઠોર સ્વભાવ છે એ સમાજ માટે દંડક તરીકે એને પ્રેરે છે. પણ જો પોલીસ, શાસન વ્યવસ્થા અને સમાજ વચ્ચે સામંજસ્ય સ્થપાય તો પોલીસ 100% સારામાં સારો સમાજ સુધારક તરીકે કાર્ય કરી શકે છે. આવી રીતના આપણે એનો અંત કરવો જોઈએ. વચ્ચે આપણે કેવા પોઈન્ટ લેવા જોઈએ? હવે બે બાજુ બતાવવાની છે ને, તો એક બાજુ સમાજ સુધારક કઈ રીતના પોલીસ સમાજ સુધારક છે, તો એક પોઈન્ટ આપણે લેવો જોઈએ. સમરસતા, અંધશ્રદ્ધા નિવારણ, સ્ત્રી સશક્તિકરણ, રાજકીય તટસ્થ વિચારણા દ્વારા સમાજ સુધારણા, પછી દહેજ જેવી કુપ્રથાઓ દૂર કરી, પછી અભ્યાસ સ્વાસ્થ્યમાં એનું યોગદાન આપીને, નાર્કો ટેરરિઝમમાં એનું યોગદાન આપીને, ટ્રાફિકમાં એનું યોગદાન આપીને. તો આ એક મુદ્દાને કેવી રીતના થિંકિંગ કરવું જોઈએ? તો સમરસતા, તો આપણે બધાને ખબર છે કે સમાજમાં જે વિગ્રહ હોય, જો પોલીસ એમાં તટસ્થ ન રહે તો એ વિગ્રહ વધતો જશે. પણ જો પોલીસ તટસ્થ રહે, એટ્રોસિટીના યોગ્ય કેસનું નિવારણ કરે અને સમાજમાં બધાને સમજાવીને જો પહેલ કરે તો એ સમાજમાં સુધારણા લાવી શકે. એવી રીતના અંધશ્રદ્ધામાં પોલીસ કડક રહેવાના બદલે સમાજ સાથે વાત કરે, ધાર્મિક એંગલથી, સાંસ્કૃતિક એંગલથી, રાજકીય એંગલથી, તો સમાજમાં અંધશ્રદ્ધા પણ દૂર કરવામાં પોલીસનો બહુ સારો ફાળો હોય અને સમાજમાં સુધારણા લાવી શકે. એવી જ રીતના આપણે બધાને ખબર છે કે 50% વસ્તી સ્ત્રીઓ છે. સ્ત્રીઓ સંબંધિત કેસમાં જો એ સારામાં સારું કાઉન્સિલ કરે તો ઘર સંસાર પણ બચી જાય અને સમાજમાં એકરૂપતા પણ આવે. તો પોલીસનું એ કામ સમાજ સુધારણા જેવું છે. એવી જ રીતના રાજકીય તટસ્થતા, જ્યારે ચૂંટણી વ્યવસ્થા હોય ત્યારે પણ જો પોલીસ કોઈ રાજકીય વિચારધારામાં એકતરફી થયા વગર તટસ્થ રીતે કામ કરે તો સમાજમાં એ સુધારણા લાવે, રાજકીય રીતે બધાને તટસ્થ બનવા માટેનો એ મોકો આપે. એવી જ રીતના દહેજ જેવી કુપ્રથાઓમાં પણ સમાજમાં એ કાઉન્સેલિંગ કરે કે ભાઈ આવું ન કરવું જોઈએ, સમય ઘણો આગળ વધ્યો છે, તો ત્યાં પણ પોલીસે દંડના બદલે સમાજ સુધારકનું સારામાં સારું કામ કરી શકે છે. નાર્કો ટેરરિઝમ, આજે આપણી સમસ્યા સૌથી મોટી સમાજની શું છે? યુવાનો ડ્રગ્સ છે, ચરસ છે, ગાંજો છે, સિરિંજ સામાન્ય રીતે પાનના ગલ્લાઓએ મળવા માંડી છે. તો ત્યાં પણ જો પોલીસ કડક કાર્યવાહી કરવાના બદલે કાઉન્સેલિંગ કરે, યુવાનને સમજાવે, તો એ સમાજ માટે સુધારક તરીકે કામ કરી શકે છે. ટ્રાફિકમાં પણ જો એનાથી લોકો દૂર ભાગવાના બદલે એને સમજાવે કે હેલ્મેટ શું છે, એનાથી શું તમને ફાયદા થાય, અને જો ઉત્તમ કાર્યવાહી કરે તો પણ એ પોલીસ સમાજ સુધારક તરીકે કામ કરે છે. પરંતુ આપણે જે પોલીસથી દૂર ભાગીએ છીએ તો દંડકમાં શું શું આવે? તો વરઘોડો એ ઉચિત છે કે અનુચિત છે કાયદાકીય રીતના ના જુઓ, તો વરઘોડો એ પોલીસનો એ દંડકનો સ્વભાવ રજૂ કરે છે. તો ઘણી વખત એ જરૂરી પણ છે અને ઘણી વખત એ જરૂરી નથી, એના પર ચર્ચા થાય, પણ આ પોલીસનો દંડકનો સ્વભાવ છે. પછી લાઠીચાર્જ કરવો, પછી રિમાન્ડ લેવી, ટ્રાફિકના મેમા ફાડવા, લોકોને અટકાયત કરવી, તો આ પોલીસનો દંડક જેવો સ્વભાવ છે. તો પોલીસના બંને સ્વભાવની જરૂરી છે. પણ જો પહેલો સ્વભાવ દંડકનો આવી થઈ જાય સમાજ સુધારક તરીકે, તો તમને એમ લાગશે કે આ કલ્યાણકારી રાજ્ય નથી, આ પોલીસ સ્ટેટ રાજ્ય છે. પણ જો પોલીસનો પહેલો સ્વભાવ સમાજ સુધારકનો આવે અને પછી જો એ ન થાય અને પછી દંડક તરીકે કાર્યવાહી કરે તો એ પણ જરૂરી છે. હવે તમારે આ વાક્ય ગમે ત્યાં સરસ રીતે સેટ કરવાનો પ્રયત્ન કરજો, એટલે નિબંધ તમારો આકર્ષક બની જશે. માત્ર પોલીસની દંડકની ભૂમિકા ગુનેગારને રીઢા ગુનેગાર બનાવે છે. એટલે કે દંડ જ કર્યા કરે પોલીસ, તો એક વખત ગુનામાં આવી ગયો પછી ગુનાનો દંડનો ડર જ ન લે, કારણ કે દર વખતે માર ખાતા કે હવે મારી જાડી ચામડી થઈ ગઈ, હવે મને મારથી કોઈ ચિંતા નથી. તો દંડકની માત્ર ભૂમિકા એ ગુનેગારને રીઢા ગુનેગાર બનાવે છે. જ્યારે પોલીસ સુધારકની ભૂમિકા અપનાવે તો ગુનેગારમાં પણ ક્યારેક જો પુનઃ વિચારણા સારી થાય તો એ જેલમાંથી ઉત્તમ નાગરિક તરીકે બહાર આવશે અને રાષ્ટ્રના નિર્માણ માટે એ અનિવાર્ય છે.